સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. આજે છે 7 ડે. મેં પહેલાં છે ને બે દિવસનો વ્લોગ એકારે જ બનાવી દીધો હતો, કારણ કે છે ને ક્લિપ્સ ઘટતી હતી ને હું ક્યાંય ગઈ પણ નહોતી, એટલે મેં 2 દિવસનો એકારે બનાવી નાખ્યો. પણ આજે મંડેનો જ આવશે અને અત્યારે હું વાગ્યા છે 5 અને હું સાંભળું છું સોંગ્સ. મમ્મી તારું સપનું શું છે? મારું સપનું છે તારા માસી જેવું બનવાનું. મારા માસી જેવું કેમ કે કાંઈ કામ નહીં કરવાનું, આખો દિવસ ખુરશી ઉપર બેઠું રહેવાનું, મોજ જ છે. તને એમ કે માસી કામ નથી કરતા? માસી કાંઈ કામ નથી, ખાલી જો ખુરશી ઉપર બેઠવાનું. સેજુ માસી અમારા વ્લોગ જોતા હોય તો મારા મમ્મીને ફોન કરીને રિપ્લાય કરજો, ઓકે? आज तुम क्या खाने में बना रहे हो? बटेटाનું શાક, ખીચડી, રોટલી, શાક હંમેશા રેગ્યુલર ફૂડ. આમ ફ્રીજમાં કે મારી છોકરીને કોઈ દુઃખ આવે નહીં, આમાં ચાલુ કઈ ચાલુ. હવે મારી છોકરીને કોઈ દુઃખ આપે ને તો 2 પાટા મારી વગાડી દઉં. Guys, મારા મમ્મી મારા ભાઈને એકચ્યુઅલી પીગ કહે છે. યુ નો ધેટ ઇફ યુ cheat on me and hurt me then this is my mother. મમ્મી ખીજા મારી છોકરીને કોક દુઃખ તો આપે એને. મમ્મી કેમેરા ચાલુ પણ કોક મને દુઃખ આપે તો હું કે હવે મારી છોકરીને કોઈ દુઃખ આપે તો ખરા. મેં એવડી થી પણ મેં કોઈ દી દુઃખ નથી આપ્યું અને મારી છોકરીને કોઈ દુઃખ આપે તો જ્યાદા હી હો ગયા. બસ હવે વયું ગયું બોલાવમાં વિડિયામાં સારું પણ એ પતિ આ વિડિયો હે એમાં જ બોલાવાય પેલા. ચલો ગાઈઝ હું નીકળી ગઈ છું ગામમાં. જાય છે ક્યાંક વાતચીત કરવા, હમણાં જ તમને બધું બતાવી દઈશ, ઓકે? હેલો ગાઈઝ, અમે આવી ગયા છે ટોમ એન્ડ જેરી સોડા. સ્ટાર્ટ. મોટું મચ્છર કર્યું. બરોબર બરોબર, કાંઈ વાંધો નહીં. આનું એમ કેવું હોય કે એના મચ્છર કરડે હે તો પછી બારોબાર નહીં નીકળે, ઘરે રહેવાય. તો બારોબાર નીકળે તો કઈ અગરબત્તી લઈને રખડવું, ઓલી કચ્છવા અગરબત્તી. ઓલા રેકેટ લઈને કેવું હોય તારું? ઓલું મચ્છર મારવાનું લઈને રખડાય તમે. મારા હાટી ઓલું મચ્છર ની ખબર રેકેટ આવે ઠુસ ઠુસ કરે તો બધે ફૂટી જાય એવું. એક જ માથા માર દેવા, બીજી વાર નીકળવા જેવી. તું એનાથી તો રમવા માંડ, રેકેટ રમવા માંડ. રમવાનું જ હોય. ખોટી પકડાય. આને કાંઈ ના કરે, આને ઘરે જ રહેવાય. બીજું કઈ સોલ્યુશન છે જ નહીં, મચ્છર જ ના કરે. તમારા ગામમાં જ ના. आंटी मेरे घर आओगे? मेरे घर आओगे? बोला यस यस. कल आओगे ना? कल हेले कल લઈને આવજો તમન્ના. ओके डन डन. ओके चलो जाओ अब घूमो. बाय बाय. तो અમે સોડા બોડા પીને હવે જાય છે રીતિ જ્વેલર્સ છે વાતચીત કરવા માટે. કેવું મસ્ત વાતાવરણ છે મિત્રો. અમે છે ને વાતચીત કરીને આવી ગયા છે, એની ઉપર છે ને અમારે ચર્ચા કરવી પડશે, એટલે અમે આ જગ્યાએ આવ્યા છે ને આ જગ્યાએ જેટલી શાંતિ હોય ને એટલી ક્યાંય મળતી નથી ગાઈસ. હું આપણે શૂટના કેટલા કહેવાના છે આપણે? જો એ વિચારવું પડશે, કારણ કે થોડુંક હાર્ડ છે. હવે અમે ભાવતાલ કરીએ પણ ખબર નહીં, અત્યારે મારા માઇન્ડમાં હાલે છે ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર, વૈશાલી ઉડે નો ઉડે, ના ઉડે, વૈશાલી ઉડે હે આકાશમાં. ઓપ લેવલમાં વૈશાલી ઉડે હે અત્યારે. જાણો જો ભાઈ હું તમને છે ને 5 કરોડમાં ડીલ ડન કરું, એનાથી ઓછું નહીં થાય. તમને સમજાય નહીં, વધુ નહીં લાવ ને ઓછું નહીં લાવ. પછી મારે મર્સિડીઝ ના દેવા, BMW ના દેવા. તમારી વાત સાચી છે, અમે તમને વિડીયો શૂટ કરી દઈશું પણ એટલા ભાવ થશે. પછી અમારે અમેરિકા છે શૂટ કરવા હોય તો 5 કરોડ તો થાય ને. અહીં રાઈટ પણ મારી વાત તો કરવા દે. તારું કામ કર. જો હું તને સાચું કહું છું 5 કરોડથી ઓછું નહીં થાય. તાર કરાવ હોય તો વિડીયો કરાય, બાકી ન કરાવ. સમજાય? અમારે તમારે વાહ એક તો ધક્કો ખાવ અમેરિકા, પીઝાના પૈસે તું દેજે, ફ્લાઇટ નહીં તું દેજે. સમજાઈ ગયું? તો જ આવશે, બાકી હું ન થવાની.
આના જેવો ફાકા ફોજદારી. હાલ રાખું. હા બોલ શું? હું વરી ક્યાં વરી વાત ચાલુ હતી? અમેરિકા હે ને BMW એક માણસે છોડાવી હતી. મારે ન્યુ ટ્રેન કરવા જવાનું છે. ઓહો. અને વિડિયો શૂટ આપણે બધાને કરો, આપણે બધાને હે ને અમેરિકા જવાનું છે. તને સમજાય? માર ન થાવ. 5 કરોડ દેશે, ફ્લાઇટના પૈસા દે, વિઝા ના દે, બધું દે. તો પછી યાર તો અહીંયા પરમિનન્ટ રોકાઈ જવું છે? ના ઉપલેટા જેવી મજા થોડી આવે. ઉપલેટા પાસે ગુડા હું આપણા. ઉપર મહાદેવ, નીચે વૈશાલી મકવાણા અને આ મારું રંગીલું ઉપલેટા. જો મિત્રો, અમારી ઉપલેટાની નદી આ મારી ફેવરેટ નદી છે. બતક તરે છે. મને ક્યારેક વિચાર કે કાશ હું બતક હોત. વાલી એકલી બતક છે. હું એકલી બતક નહીં, મારા ફ્રેન્ડ્સ ને આમ બધે બતક હોત તો કેવી મજા આવે. હા હું હે વાહ વાહ. તું તો બગલી હો. ઓલું હું બગલું? નહીં. આ ઓલું હું હે? બગલું નહીં, બગલી. ऐसा कह के मैं हूं ये कोथरो आज ના જાય આમાં કોકનું ઓર્ડર કરીને નહીં રાખ્યું. હું જાઉં છું અમારા ઉપલેટાની મટકાવાળી જે ફેમસ પાણીપુરી છે ને તે ખાવા. મતલબ જ્યાં જોઈએ ને ત્યાં નકરી ભીડ જ હોય. હવે એનું રાજ મારે જાણવા જવું જ પડશે. હવે હું જાઉં છું અને ટેસ્ટ કરું છું, પછી જ મને ખબર પડશે કે ત્યાં એટલી ભીડ કેમ હોય છે. એવું બધું શું ખાસ છે એ પાણીપુરીમાં. પાછળ જોઉં છું ને ઉપલેટાની ફેમસ પાણીપુરી છે. મતલબ અહીંયા છે ને બધા લોકો બહુ ખાવા આવે ને અહીંયા ભીડ જ હોય ને અત્યારે બી ભીડ જ છે. તો ફરી અમે અત્યારે આવ્યા છીએ મોમોઝ ખાવા, કારણ કે અમને મોમોઝ ખાવાનું બહુ એટલે બહુ મન થયું હતું. એટલે અમે લોકો મોમોઝ ખાવા આવ્યા છીએ. એટલા બધા મોમોઝ પડ્યા છે. તમે એનું વાંચે હવે એને નથી સમજાતું કે આમાં શું એને મંગાવું. આમાં ઇંગ્લિશમાં હે ને ગુજરાતીમાં હે. હા તો તને બે આવડે છે ને? કેમાંથી ઓર્ડર કરું? ઇંગ્લિશમાંથી કરું કે ગુજરાતીમાંથી? જાપાનીઝમાંથી. નથી લાગતું. આ તો જાપાન જવું પડે. તો હેલો મિત્રો, હું આવી ગઈ છું ઘરે અને હવે આપણે કરીએ બ્લોગનો એન્ડ. હવે મળીએ નવા બ્લોગ સાથે.